ગુડ મોર્નિંગ મિત્રો. આજ ઘરનો બ્લોગિંગ ચાલુ કર્યું છે. તમને બધાને પસંદ આવે તો કાક કચોરી બનાવે છે મેડમ. શું બનાવે? આ રાજગરાના લોટની કચોરી. કેમ કે અમારે ઉપવાસ છે ને, અન્નપૂર્ણામાના વ્રત હાલે છે ને અત્યારે માગશર મહિનામાં. એટલે રાજગરાના લોટની કચોરી ખાવાનું મન થયું ને તે મને એમ છું લાવ ને રાજગરાના લોટની કચોરી કરી નાખું આજે. શું વાત છે. ચાલો કચોરી બનાવે છે, પછી જઈએ બહાર. બેનના ઘરે જવાનું છે. બેનના ઘરે જઈ અને કચોરી લેતા જશું, બરોબર ને? હા, બેનના ઘરે જાવું એની માટે થોડીક કચોરી લેતા જઈશું. પછી ત્યાં નાસ્તો કરશું, થોડોક અહીંયા કરશું. હાલે દેવું ઉતરી જા. આ છે ને મમ્માને હેરાન કર્યા કરે. હાલ દીકા ઉતરી જા. મમ્મા કહે છે થોડુંક છે ને લાલ થવા દેજો. હાલો હું તૈયાર થઈ જાઉં ફટાફટ અને આગળ જોઈએ હવે બેનના ઘરે જઈએ કે ક્યાં જઈએ એટલે, બરોબર? શું કહે છો? હાલો ને આપણે જમી લઈએ પછી જાવું છે બહાર આપણે. હાલો ને. હાલો હાલો. દેવભાઈ જમવું છે? ટીંગુ આયો તો જમી લીધું, એ દૂધ પીવે છે. આ તો હાલો આપણે જમી લઈએ અને પછી જઈએ બહાર. શું કહેવા માંગે? હાલો નાનુ હાલ જમવા. હાલો મમ્મા બોલાવે. હાલો જમવા. હાલો હાલો તમે પણ જમવા અમારી સાથે. હાલો જમી લઈએ. આ તો ફરાળ જ ખાવાનું છે. શું ખાવાનું છે? ફરાળ. સાબુદાણાની ખીચડી, સામો, કઢી અને કચોરી. કચોરી. હાલ કેવી કચોરી બનાવી. હાલો હવે આપણે જમી લીધું છે તો હવે તમે થોડોક આરામ કરો. ત્યાં સુધીમાં હું વાસણ ધોઈ નાખું અને પ્લેટફોર્મ સાફ કરી નાખું. પછી અમે બહાર જઈએ. ઓકે હાલો કરી નાખો ફટાફટ, પછી જઈએ. હાલો દેવો હાલો દીકા. જો અત્યારે મેં એને એમ કીધું કે આપણે જાવું છે બહાર, અને બે બાપ દીકરો જો મસ્તી કરવા માંડ્યા. એને કીધું અમે કે આપણે બહાર જાવું છે ને અત્યાર પાસે જો મસ્તી એ ચોટી ગયા. કેટલી મસ્તી કરે છે. આ હાલો ને હવે તમે બે બહુ મસ્તી કરી. હવે આપણે ફઈના ઘરે જાવું છે. હાલો પછી કરજો મસ્તી આવીને. અમારા ઢીંગલું બહુ મસ્તી કરવા વાળો છે. ઢીંગુ જો આય હામું જો તો એટલી બધી મસ્તી તને ગમે કરવી પપ્પા હારે. એમ એને પપ્પા પાસે એની હારો જ મસ્તી કરવા મળે. નાના છોકરાને જેમ થઈ જાય બે. કઈ ખબર જ નથી પડતી કે બહુ મસ્તી ન કરાય, વાગી જાય પછી. રામ દુલારીમાં નીકળી ગયા છીએ, બરોબર? હાલો બેનના ઘરે જઈને મળીએ. બેનના ઘરે આવી ગયા છીએ. હા હા અમારો બેન છે, આ રિયા છે, પાણીબા છે. અમારા આને અહીંયા મજા આવે.
મિત્રો બેનના ઘરેથી બજારમાં ગયા હતા અને બજારમાં થોડી ખરીદી કરી, પણ પછી બપોરના કાંઈ વિડીયો ન ઉતાર્યો અને સીધા સાંજ પડી ગઈ એટલે સીધો દેવ ઊંઘમાં હતો એટલે સીધા ઘરે વી આવ્યા. અને પછી મારે લગ્નમાં જવાનું હતું એટલે પછી મેં કીધું હાલો હવે ઘરે જઈએ. આને હવે તો તારે તો શું છે મારે તો અત્યારે એકટાણું છે એટલે મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે. એવું છે? હાલો તો મેડમને તો એકટાણું છે એટલે હું હવે લગ્નમાં જાઉં છું ભાઈબંધના. અને તારે હવે શું કેવું છે? બસ કાંઈ નહીં, અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે બાય. ચલો બાય.